તો રામ રામ ને સીતારામ ને હવારના પોરમાં બધાને ને અમારે થોડોક વરસાદ થઈ ગયો છે જાણે કે ફુવારા હાઈકા હોય ને એવો વરસાદ થઈ ગયો છે સેજ પાણી હાલતા થઈ ગયા છે અમારા ગામમાં અને થોડોક વરસાદ થઈ ગયો છે તમને બતાવું હમણાં શેરીમાં એવો વરસાદ થઈ ગયો છે ખાબોચિયા ભરાઈ ગયા છે એટલે એવા ફુવારા જેવો વરસાદ થઈ ગયો છે હાઈ ક્લાસનો હવે 3-4 દી ઉપાધિની માંડવીને કંઈ કલ્પના નહીં એવો મસ્ત મજાનો અને વ્યૂ પણ સારો આવે છે જોઈ લો હાઈ ક્લાસનો મસ્ત મજા વિસ્તાર તો હું તમને અવારનવાર બતાવતો જ હોઉં છું મારા વ્લોગમાં આજ ફરી એકવાર પાછો જોઈ લો કેવો વ્યૂ આવે મસ્ત મજાનો કેવો છે કંઈ ઘટે નહીં એવું વરસાદ તો ઓછો થયો છે પણ હવે આપણું તો હાલે નહીં એટલે થોડુંક 5-6 દી ખેડૂતને રાહત એવો ફુવારા જેવો વરસાદ થઈ ગયો છે કારીગરો આવી ગયા છે કામે હાઈ ક્લાસના એકાદો આવ્યો ને અહીં ભીનું થઈ ગયું લપસણું થઈ ગયું બહુ એટલે ધ્યાન રાખવું પડે લપસવામાં મિત્રો ફુવારા જેવા મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે અમારા ગામમાં જોઈ લો માંડવી પણ કિલોલ કરવા માંડી હાઈ ક્લાસની એકદમ એને ધરતી વે લીલી ચુંદડી વેઠી હોય એમ હાઈ ક્લાસનું બધે લીલું 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 બધે હાઈ ક્લાસનું તો તમારા ગામમાં સાટા સૂટી કે આવો વરસાદ છે કે નહીં જરી કોમેન્ટ કરી દેજો અમારા ગામમાં તો એટલે આમ ઝાઝો નહીં પણ આમ ધરતી આમ અંદર ભેજ લાગી ગયો એટલે 3-4 દી 5 દી અઠવાડિયું નીકળી જાય માંડવીને એટલે ઉપાધિ ન રહી તો પણ તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં જરી કહી દેજો આમાં બધે એટલું પાણી રહ્યું બાકી બધી સુકાઈ ગયું આમાં અમારો પુલ બને છે બાકી છે હજી બનવાનો જ્યાં નીચે જો તમને નીચે જ દેખાતો હોય બેઠો પુલ છે એમાંથી ઉપરથી પાણી જાય એટલે નીકળવામાં તકલીફ થાય અને થોડોક જર્જરિત પણ થઈ ગયો તો એટલા માટે આ પુલ બને નવો તમે જમીનનો ભેજ જોઈ શકો છો જો આને તો કોટા ફૂટી ગયા છે માંડવીના ભેજ લાગ્યો એટલે તમે જોઈ શકો છો અને આ માંડવીમાં તમે જોઈ શકો છો કે થોડોક વરસાદ થઈ ગયો તો ભેજ હતો ને વધારે ભેજ થઈ ગયો એટલે અઠવાડિયું હક આ છે અમારે પીર બાપાનું સ્થાનક છે અહીંયા અને આ આખો એરિયો અમારે ખૂબ માને છે ખૂબ શ્રદ્ધા ધરાવે છે પીર બાપામાં અને જો આ બધી લીલોતરી જોઈ લો મારા ઘર બાજુની શેરી મસ્ત મજાની જો ગૌ માતા અને જોઈ લો બધા કેવો મસ્ત મજાનો આપણે આવી ગયા છે ઘરે મસ્ત મજાનો નાસ્તો કરવા હવે નાસ્તામાં શું હોય આપને કંઈ ખબર નહીં નાસ્તો કરવા આપણે આવી ગયા તો હાલો કરી લઈએ નાસ્તો બટેટા અને સિંગુનું શાક છે અને છોટા ભીમ જોતા જોતા આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા આવી જાઓ મસ્ત મજાનો નાસ્તો સવારના પોરમાં ગાંઠિયા કેવું તળેલું પડેલું ન ભાવ આપણે તો રોટલા શાક છે બીજી વાત એને તમને બતાવવું નહીં વ્લોગમાં તો કંઈક એવું બને જ નહીં જઈ લો ગોપી હા ગોપી મસ્ત મજાની જો હજી ચારો ખાધો નથી આ પણ નથી ખાધું અને જોઈ લો મારો બગીચો નાનો એવો ઘોળીના વેલા ઉપર ચડી ગયા છે સારો ગ્રોથ કર્યો છે ઘોલા પણ આવી ગયા જોઈ લો અહીંયા આવ્યું ચાલુ જ છે બધામાં નવા વિડીયો જોવા માટે મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક તો જરૂરથી કરી નાખજો